નમસ્કાર દર્શક મિત્રો, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની 5 ટેસ્ટ મેચોની શ્રેણીની શરૂઆતથી જ ચર્ચા રહી છે. ક્યાંક રોહિત શર્મા અને વિરાટ કોહલીની ગેરહાજરીમાં શ્રેણી કેટલા માર્જિનથી હારીશું તેની ચર્ચા હતી. શુભમન ગિલની ટેસ્ટ એવરેજથી લઈને કેપ્ટનશિપ કેપેબિલિટી પર ચર્ચા હતી. આઈપીએલના આધારે ટીમનું સિલેક્શન થયું છે એમ પણ વાત હતી. બુમરાહની સેવાઓ પાર્ટ ટાઈમ મળવાની છે તેની પણ ગુંજ હતી. જે કોઈ નિષ્ણાત હતા તેમણે આ ટીમની કામયાબીની અપેક્ષા તો નહોતી જ કરી. ખેર, આ રોમાંચક 5 ટેસ્ટ મેચો કેવી રહી તેને આપણે મૂલવવાની કોશિશ કરીશું. આ શ્રેણીએ ના કેવળ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કરી ગયેલા ખેલાડીઓ માટે એક આઘાત ઊભો કર્યો છે, પણ ખેલાડીઓની ક્ષમતા વિશે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. ચાલો સફર શરૂ કરીએ. પ્રથમ ટેસ્ટ રમાઈ લીડ્સના મેદાન પર. ભારતે પ્રથમ દાવમાં છમાચકડી મચાવી દીધી. યશસ્વી કેપ્ટન શુભમન ગિલ, વાઇસ કેપ્ટન ઋષભ પંત જેવા ખેલાડીઓએ તો સદી ફટકારી મજબૂત બેટિંગ કરી 471 રન ખડકી દેતા, જ્યારે ઇંગ્લેન્ડને ભારત 465 સુધી સીમિત રાખવામાં સફળ થયું. બુમરાહ, સિરાજ અને પ્રસિદ્ધે 10 વિકેટો લીધી. બીજા દાવમાં ભારત 364 રન કરી શક્યું. પંત અને રાહુલ બંને સદી મારી, પણ 371નું ટાર્ગેટ ઇંગ્લેન્ડે ડકેટના 149 રનની મદદથી પૂર્ણ કરીને મેચ જીતી લીધી. મેચ 5 દિવસ ચાલી. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ લીડ્સ ખાતે રમાઈ. ભારત માટે આઘાતજનક એ હતું કે ગિલ, જયસ્વાલ, રાહુલ ઉપરાંત રિષભ પંતની બંને ઇનિંગમાં સદી થઈ. આમ 5 સદીઓ બની હોવા છતાં પણ ભારત હારી ગયું. ભારતીય ટીમ પર પસ્તાળ પડી ગઈ. ભારતે પ્રથમ દાવમાં જયસ્વાલ, ગિલ અને રિષભ પંતે સદીઓ ફટકારી અને 471 રન બનાવ્યા. ઇંગ્લેન્ડની ટીમે પણ જોર બતાવ્યું અને બંને ટીમો એકબીજાને પડકાર આપે તેવી હતી. ઇંગ્લેન્ડે પણ પોપની સદી સાથે 465 રન બનાવ્યા. ભારતના બુમરાહે 5 વિકેટો ઝડપી. ભારતનો બીજો દાવ પણ જોરદાર રહ્યો. KL રાહુલ અને રિષભ પંતે સદી ફટકારી અને ભારતે 364 રન બનાવ્યા. આ સાથે જ ઇંગ્લેન્ડને 371 રનનું ટાર્ગેટ મળ્યું. ઇંગ્લેન્ડના ઈરાદા અલગ હતા. ક્રોવલી અને ડકેટે ભારતના બોલર્સને મેદાનની ચારે બાજુ ફટકારીને 188 રનની ભાગીદારી બનાવી લીધી. ડકેટે સદી બનાવી. શાર્દુલ ઠાકુરે 253 રનના જુમલે 2 વિકેટો ઝડપી દીધી. કેપ્ટન સ્ટોક્સ પણ 33 રન બનાવી આઉટ થયો. પરંતુ જો રૂટ અને સ્મિથે ભારતના બોલર્સ સામે ઝીંક ઝીલી અને પોતાની ટીમને 5 વિકેટે જીત અપાવી દીધી. બ્રેન ડકેટ પ્લેયર ઓફ ધ મેચ બન્યો. આ મેચમાં ભારતની બોલિંગ નબળી રહી. બીજા દાવમાં બુમરાહને એક પણ વિકેટ ન મળી અને ઓપનિંગ પાર્ટનરશિપ મોટી થઈ ગઈ, જે ભારતીય ટીમને નડી ગઈ. ક્રિષ્ના ઠાકુરે 2 અને જાડેજાએ 1 વિકેટ લીધી. ઇંગ્લેન્ડે બાઝબોલ ક્રિકેટનું પ્રદર્શન કરતા તેમનો બીજો સૌથી મોટો સ્કોર ચેઝ કરીને આ જીત મેળવી લીધી હતી. આ સાથે ભારતીય ટીમ સારું રમી હોવા છતાં પણ 0-1 થી પાછળ થઈ ગઈ અને ઇંગ્લેન્ડની ટીમ આગળ. બીજી ટેસ્ટ મેચ બર્મિંગહામમાં રમાઈ. ભારતે 587 રન ખડક્યા. શુભમન ગિલે બેવડી સદી ફટકારી. ઇંગ્લેન્ડ પણ સારું રમ્યું, પણ 407 રન જ કરી શક્યું. બીજા દાવમાં ભારતે બીજી ઇનિંગમાં પણ ગિલની સદી સાથે 6 વિકેટે 427 રન બનાવ્યા. ઇંગ્લેન્ડને 608 રનનું તોતિંગ ટાર્ગેટ આપ્યું અને આકાશદીપે તરખાટ મચાવતા 6 વિકેટો લીધી અને ઇંગ્લેન્ડને 271માં ઓલ આઉટ કરી દીધું અને 336ના મોટા માર્જિનથી ભારતે ટેસ્ટ મેચ જીતી લીધી. બીજી ટેસ્ટ મેચ ભારતના નામે રહી. બર્મિંગહામના મેદાન પર ફરી એકવાર ભારતીય બેટિંગ 16 કળાએ ખીલી ઉઠી. યુવા કેપ્ટન શુભમન ગિલે તો કીર્તિમાન સ્થાપિત કરી દીધા. પ્રથમ દાવમાં 269 રન અને બીજા દાવમાં 161 રન બનાવીને ટીકાકારોના મોઢે તાળા મારી દીધા. ભારત તરફથી પ્રથમ દાવમાં ગિલના 269 રન ઉપરાંત દિગ્ગજ ખેલાડી રવિન્દ્ર જાડેજાના 89 રનની મદદથી 587 રન ખડકીને ઇંગ્લેન્ડના બોલરોની ખબર લઈ નાખી. બશીરે 167 રન આપીને 3 વિકેટો લીધી, તો ટંગને 2 વિકેટો માટે 119 રન ખર્ચવા પડ્યા. ઇંગ્લેન્ડ પણ કંઈ ગાંજ્યું જાય તેમ નહોતું. તેમણે પણ બ્રુકના 158 અને સ્મિથના અણનમ 184 રન સાથે 407 રન બનાવ્યા. પરંતુ ભારતને સારો લીડ મળી ગયો. બીજા દાવમાં ફરી એકવાર ગિલ જામી ગયો. સદી ફટકારી. રાહુલ, જાડેજા અને પંત, આ ત્રણેય ખેલાડીઓએ અર્ધસદી ફટકારી દીધી અને બીજા દાવમાં
વિકેટે 427 રન બનાવી ઇંગ્લેન્ડને 608 રનનું તોતિંગ લક્ષ્ય આપી દીધું. ભારત આ મેચમાં જસપ્રીત બુમરાહ વિના રમી રહ્યું હતું. આકાશદીપે મળેલ તકનો લાભ ઉઠાવતા શાનદાર બોલિંગ કરી 99 રનમાં 6 વિકેટો ઝડપી તરખાટ મચાવી દીધો. સિરાજ, પ્રસિદ્ધ જાડેજા અને સુંદરે એક વિકેટો લીધી અને ઇંગ્લેન્ડની સમગ્ર ટીમ 608ના ટાર્ગેટ સામે માત્ર 271 રનમાં સમેટાઈ ગઈ અને ભારતે ઇંગ્લેન્ડ સામે 336 રનના માર્જિનથી જીત મેળવીને ભારતની આ સૌથી મોટી જીત તરીકે ઇતિહાસના પાનામાં દર્જ થઈ ગઈ. ભારતના કેપ્ટને ટેસ્ટ મેચમાં સૌ પ્રથમ વિજય મેળવ્યો અને તે પણ પોતાના દમદાર પ્રદર્શનથી. આ સાથે જ બર્મિંગહામમાં ભારતે પ્રથમ વિજય મેળવી લીધો અને શ્રેણી 1-1થી બરાબર થઈ ગઈ. દોસ્તો, ત્રીજી ટેસ્ટ મેચ લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર રમાઈ. ઇંગ્લેન્ડના 387 રન સામે ભારતે પણ 387 રન જ બનાવ્યા. જ્યારે બીજી ઇનિંગમાં સુંદરે તરખાટ મચાવ્યો. 192 રનમાં ઇંગ્લેન્ડને ઓલ આઉટ કરી દીધું અને ભારતને 193નું લક્ષ્ય મળ્યું. પણ ભારત આર્ચર અને સ્ટોક્સના તરખાટ સામે 170માં સમેટાઈ ગયું અને ઇંગ્લેન્ડ જીતી ગયું. હવે ભારત વાતે ગાતે આવ્યું લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર ઇંગ્લેન્ડ સામે ભીડવા માટે. લોર્ડ્સના મેદાન પર દર વખતની જેમ ઇંગ્લેન્ડે ટોસ જીત્યો અને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. ઇંગ્લેન્ડે રૂટની સદી સાથે પ્રથમ દાવમાં 387 રન બનાવ્યા. જસપ્રીત બુમરાહે પ્રથમ દાવમાં 5 વિકેટો લીધી. સ્મિથે અર્ધસદી ફટકારી અને ભારતે પણ જબરો પ્રતિકાર કર્યો. KL રાહુલે સદી ફટકારી. જાડેજા પંતના અનુક્રમે 72 ને 74 રનની મદદથી બિલકુલ 387 રન જ બનાવ્યા અને ઇંગ્લેન્ડને કોઈ લીડ લેવાની તક આપી નહીં. બીજા દાવમાં ઇંગ્લેન્ડે 192 રન જ બનાવ્યા. ભારતના વોશિંગ્ટન સુંદરે શાનદાર બોલિંગ કરી 4 વિકેટો ઝડપી ઇંગ્લેન્ડને બેકફૂટ પર લાવી દીધું હતું અને માત્ર 192 રનમાં ઇંગ્લેન્ડ બેટિંગનો વાવટો સંકેલી દીધો. પરંતુ બીજા દાવમાં ભારત સામે જીતવા 192નું સામાન્ય લક્ષ્ય હતું, પરંતુ ભારતની બેટિંગ સ્ટોક્સ, જોફ્રા અને કાર્સેનાના આક્રમણ સામે ઝૂકી ગઈ અને ગિલ, નાયર, આકાશ, પંત, સુંદર સસ્તામાં આઉટ થઈ ગયા. જજુમ્યો તો માત્ર રવિન્દ્ર જાડેજા અને ભારત માત્ર 170 રનમાં ઓલ આઉટ થઈ ગયું અને લો સ્કોરિંગ ટાર્ગેટ હોવા છતાંય ઇંગ્લેન્ડ શ્રેણીમાં 22 રનથી જીતીને 2-1થી આગળ થઈ ગયું. ઓલરાઉન્ડ પ્રદર્શન માટે ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ આપવામાં આવ્યો. લોર્ડ્સ પર ભારતે ઓછા રનથી હારવાનો રેકોર્ડ પણ બનાવ્યો. બુમરાહ આ મેચમાં જાડેજા સાથે 132 બોલ સુધી ટકી રહ્યો, જ્યારે સિરાજ આ મેચમાં 80 બોલ સુધી સાથ આપતો રહ્યો. પરંતુ આખરે બશીરની બોલિંગમાં બોલ્ડ થતા ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે સિરાજના પ્રયાસોને બિરદાવ્યા હતા, જ્યારે જાડેજાને તે ભેટી પડ્યો હતો અને ઇંગ્લેન્ડ 2-1થી આગળ થઈ ગયું. હવે વાત કરીએ ચોથી ટેસ્ટ મેચની. રોમાંચ જોરદાર હતો અને ભારતે પ્રથમ દાવમાં 358 રન બનાવ્યા તો ઇંગ્લેન્ડે 669 રન કાઢ્યા. મોટો માર્જિન પણ મળી ગયો. બીજા દાવમાં ભારતે જોરદાર બેટિંગ કરી. ગિલ, સુંદર, જાડેજા આ તમામે સદી સાથે 4 વિકેટે 425 રન બનાવીને ઇંગ્લેન્ડને કોઈ મચક ના આપી અને મેચ ડ્રો થઈ ગઈ. ચોથી ટેસ્ટ મેચ રમાઈ માન્ચેસ્ટરમાં. મેચ ડ્રો રહી, પરંતુ શું નાટ્યાત્મકતા રહી. ટેસ્ટ ક્રિકેટના તમામ રોમાંચક પાસાઓ અહીં આ મેચમાં જોવા મળ્યા. ભારતે પ્રથમ બેટિંગ કરી અને ભારતીય ટીમ 359 રન જ બનાવી શકી. પ્રથમ દાવમાં ભારતની કોઈ સદી ન બની. બેન સ્ટોક્સે શાનદાર બોલિંગ કરતા 5 વિકેટો લીધી અને પ્રથમ દાવમાં 141 રન પણ તેણે બનાવ્યા. સ્ટોક્સ સાથે જો રૂટે પણ સદી ફટકારી અને ઇંગ્લેન્ડે પ્રથમ દાવમાં તોતિંગ 669 રન બનાવી ભારત પર ખૂબ જ નિર્ણાયક એવો 311 રનનો લીડ લઈ લીધો. ભારત પર ઇનિંગથી હારવું પડે તેવી સ્થિતિ ઊભી થઈ હતી, પરંતુ ભારતના બેટર્સ અને ખાસ કરીને રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદર બંનેએ સદીઓ ફટકારીને ઇંગ્લેન્ડના જીતના ઈરાદાઓ પર પાણી ફેરવી દીધું અને મેચ ડ્રો કરવામાં સફળતા મેળવી. ભારતે બીજી ઇનિંગમાં જોરદાર બેટિંગ કરીને ખાસ કરીને 2 વિકેટ ઝડપથી ગુમાવ્યા બાદ ગિલે ફરી એકવાર સદી ફટકારી અને રાહુલે 90 રન બનાવ્યા.
પરંતુ તેમના આઉટ થયા બાદ જાડેજા અને સુંદરે 334 બોલનો સામનો કરીને 203 રનની અણનમ ભાગીદારી નોંધાવી અને મેચને ડ્રો કરી. જોકે આ મેચમાં બંને મેચ બચાવનાર બેટર્સ જાડેજા અને સુંદરની સદી બાકી હતી. ત્યારે સ્ટોક્સે મેચને ડ્રોમાં લઈ જવા માટે હાથ મિલાવવાનો પ્રયત્ન કર્યો, ત્યારે જાડેજા અને સુંદરે ના પાડી અને બંનેએ સદી ફટકાર્યા બાદ ભારતે ટેસ્ટ મેચને ડ્રો જાહેર કરી. આ ઘટનાથી સ્ટોક્સ પર પસ્તાળ પડી હતી. જોકે ભારત મેચ બચાવવામાં સફળ થયું હતું. આ મેચમાં રાહુલ અને ગિલની જોડીએ ઇંગ્લેન્ડમાં એક ટેસ્ટમાં સૌથી વધુ 421 બોલ રમવાનો વિક્રમ બનાવ્યો. ગિલે 238 બોલમાં 103 રન કરી પોતાની 9મી સદી ફટકારી. આ મેચથી ભારતનો દરેક ખેલાડી પોતાને તક મળે ત્યારે ભારત માટે મજબૂત ઇનિંગ રમીને ભારતને ધાર્યું પરિણામ અપાવી શકે તે પ્રસ્થાપિત પણ થયું. 5મી અને ઐતિહાસિક મેચ રમાઈ ઓવલના મેદાન પર. આ મેદાન પર 1971માં ભારતે ઇંગ્લેન્ડને હરાવીને સૌ પ્રથમવાર શ્રેણી જીતી હતી. આ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરી. એટકિન્સનના તરખાટ સામે ભારત પ્રથમ દાવમાં 224 રનમાં ઓલ આઉટ થઈ. ઇંગ્લેન્ડ પણ કૃષ્ણા અને સિરાજની 4 વિકેટોથી 247માં સમેટાઈ ગયું. બીજા દાવમાં યશસ્વીએ સદી ફટકારી અને ભારતે 396 રન બનાવ્યા. રૂટ બ્રુકે પણ સદીઓ ફટકારી અને અશક્ય લાગતી મેચ 5મા દિવસે સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાના તરખાટથી ભારતે જીતી લીધી. આ મેચ એટલી દિલધડક હતી દોસ્તો, તમે ને હું બધા જાણીએ છીએ. અને આખરે આ મેચ જીતીને ભારતે ક્યાંક ને ક્યાંક પોતાની સર્વોપરિતા સ્થાપીને શ્રેણીને સરભર કરી. ક્યાંક એમ કહેવાતું હતું કે જો આ ખેલાડીઓ શું કરી શકશે, તો આ ખેલાડીઓએ એક ઇતિહાસ રચ્યો અને એ ઇતિહાસ હંમેશા માટે ભારત યાદ કરશે આ મેદાન પર. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની છેલ્લી અને 5મી ટેસ્ટ મેચ રોમાંચક, દિલધડક અને દરેક ભારતીયને ગૌરવ થાય તેવી રહી. ભારતે ન કેવળ ઇંગ્લેન્ડને હરાવ્યું, પણ તેમના મોંમાં આવેલ જીતનો કોળિયો છીનવી લીધો અને જીત મેળવી લીધી. ટીમ ઇન્ડિયાએ ઓવલના મેદાન પર ઇંગ્લેન્ડને માત્ર 6 રનથી હરાવીને 5 ટેસ્ટ મેચની શ્રેણીને 2-2થી સરભર કરવામાં સફળતા મેળવી લીધી. 5મા દિવસે ઇંગ્લેન્ડ જીતથી માત્ર 35 રન દૂર હતું ત્યારે ભારતના પ્રસિદ્ધ કૃષ્ણા અને સિરાજે માત્ર 53 બોલમાં 4 વિકેટો ઝડપીને 6 રનથી જીત મેળવી ઇંગ્લેન્ડને સ્તબ્ધ કરી દીધું હતું. આ અકલ્પ્ય, અણધાર્યા અને આક્રમક ભારતીય ક્રિકેટ સામે ઇંગ્લેન્ડ લગભગ તમામ ડિપાર્ટમેન્ટમાં પરાસ્ત થઈ ગયું હતું. બીજા દાવમાં ખતરનાક સ્પેલ નાખીને 5 વિકેટો તથા પ્રથમ દાવમાં 4 વિકેટો સાથે પ્લેયર ઓફ ધ મેચ બન્યો સિરાજ. ટોક ઓફ ધ ટાઉન પણ રહ્યો અને તમામ ભારતીયોને ગૌરવ થાય તે પ્રમાણે ભારતીય ફાસ્ટ બોલર્સે શાનદાર બોલિંગ કરી હતી. એટકિન્સટને પ્રથમ દાવમાં તરખાટ મચાવી 5 વિકેટો લીધી અને ભારત માત્ર 224 રનમાં ઓલ આઉટ થઈ ગયું. ભારતના સિરાજ અને કૃષ્ણાએ તરખાટ મચાવી 4 વિકેટો લીધી અને ઇંગ્લેન્ડને માત્ર 247 રનમાં ઓલ આઉટ કરી દીધું. બીજા દાવમાં ભારતે શાનદાર શરૂઆત કરી. યશસ્વીએ સદી ફટકારી અને ભારતે 396 રન બનાવી ઇંગ્લેન્ડને 374 રનનો ટાર્ગેટ આપ્યો. ઇંગ્લેન્ડે શરૂઆતમાં વિકેટો ગુમાવ્યા બાદ રૂટ અને બ્રુકની સદીઓ સાથે 195 રનની ભાગીદારી બનાવી ભારતના હાથમાંથી મેચ લગભગ નીકળી ગઈ હતી અને ચોથા દિવસના અંતે 6 વિકેટે 339 રન પણ બની ગયા. 5મા દિવસે માત્ર 35 રન જોઈતા હતા અને 4 વિકેટો બાકી હતી, પણ એ થઈ ન શક્યું અને માત્ર 53 બોલમાં ઇંગ્લેન્ડ જીતના આસમાન પરથી હારની જમીન પર એવું તે પટકાયું કે સમગ્ર ક્રિકેટ વિશ્વ સ્તબ્ધ થઈ ગયું અને શ્રેણી 2-2થી પૂર્ણ થઈ ગઈ. તો દોસ્તો, 5 મેચોની શ્રેણીમાં ભારતને ઘણી સદીઓ જોવા મળી. બેવડી સદી પણ જોવા મળી, રોમાંચ પણ જોવા મળ્યો, આક્રમકતા પણ જોવા મળી. 5 વિકેટોની તો લાઈન લાગી ગઈ. શ્રેણીની દરેક મેચમાં 5 દિવસ સુધી રમાય તેવા કિસ્સા ઓછા હશે, પણ ભારતે જે રીતે ઇંગ્લેન્ડના હાથમાંથી છેલ્લી મેચ છીનવી લીધી અને યુવા ટીમ છવાઈ, ત્યારે કહેવું પડે કે આ ટીમ યુવા નથી પણ જબરી ટીમ છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પૂર્ણ થયેલ ટેસ્ટ શ્રેણીમાં ભારતીય ટીમે ઘણી બધી શંકા કુશંકાઓના જવાબ આપી દીધા છે. રોહિત અને વિરાટ નહીં રમે તો ભારતીય ટીમનું શું થશે? બુમરાહ તમામ 5 ટેસ્ટ મેચ નહીં રમે તો શું થશે? ગૌતમ ગંભીર અને શુભમન ગિલ વચ્ચેનો તાલમેલ કેવો રહેશે? નવી ટીમ કઈ રીતે ઇંગ્લેન્ડની પરિસ્થિતિનો સામનો કરશે?
અને કેપ્ટન તરીકે ગિલ કેવો રહેશે? આ તમામ સવાલોના જવાબ પણ મળી ગયા અને સફળતાનું કવર ચડાવીને ઇતિહાસના પાનામાં ઉમેરાઈ ગયા. ભારતે શ્રેણી જીતી તેના કરતાં પણ વધુ મહત્વનું હતું ઇંગ્લેન્ડની ટીમને તેમની જ ધરતી પર કાબૂમાં રાખવી. જસપ્રીત બુમરાહની પાર્ટ ટાઈમ અવેલેબિલિટી હોવાની સ્થિતિમાં સિરાજ, ક્રિષ્ના અને આકાશે મોરચો સંભાળ્યો અને મોટાભાગે ઇંગ્લિશ ખેલાડીઓને ડરાવ્યા, પ્રભાવિત કર્યા અને વિકેટો પણ લીધી. પરંતુ આ બધાની વચ્ચે સર્વાધિક સ્કોર બનાવી સમગ્ર શ્રેણીમાં ભારતીય ટીમના પૂર્વ કેપ્ટનોએ દોરેલી સફળતાની લીટી કરતા મોટી લીટી દોરવામાં આસમાટી કેપ્ટન શુભમન ગિલ ન કેવળ સફળ થયો, પરંતુ સૌથી વધુ રન્સ બનાવીને લીડિંગ ફ્રોમ ધ ફ્રન્ટ લીડર રહ્યો. તેણે રાહુલ સાથે, સુદર્શન સાથે, કરુણ સાથે, જાડેજા સાથે, પંત સાથે આ તમામની સાથે પાર્ટનરશિપમાં ઇન્વોલ્વ રહ્યો. છેલ્લી અને નિર્ણાયક મેચમાં વિપરીત પરિસ્થિતિઓમાં પણ તેના ચહેરાનું હાસ્ય ગુસ્સામાં ક્યારેય પરિવર્તિત ન થયું. તેણે સ્વસ્થતા રાખી અને ટીમને પણ સ્વસ્થતા આપી. આપણે છેલ્લે મેચ જીતી શકીએ તે વિશ્વાસ જગાવવામાં આ લીડર સફળ થયો. ભારતે નવા જમાનાના ક્રિકેટ સાથે ઘણા કેપ્ટન્સ પણ જોયા છે. ગાંગુલી, ધોની, વિરાટ, રોહિત અને હવે ગિલ. પરંતુ આવી શરૂઆત તો કોઈની નહોતી એમ કહી શકાય. તો દોસ્તો, આપણે આખી શ્રેણી કઈ રીતે રમે એ તો જોઈ, પણ ખાસ કરીને મુખ્ય વ્યક્તિ એટલે કે કેપ્ટન. ના, વોટ આર ધ ઇન્ગ્રેડિયન્ટ્સ ઓફ ધ કેપ્ટન? શા માટે શુભમન ગિલને એક સફળ કેપ્ટનની કેટેગરીમાં મૂકવાનું મન થાય છે આપણને? પહેલી વસ્તુ છે કે ટીમમેટ. નાઉ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ એની captain or anybody who leads the team, he should be a teammate. એટલે કે દરેકે દરેક વ્યક્તિ સાથે સારી રીતે હળીમળી જાય અને એની સાથે એક એવા સંબંધો હોય ને કે જે એમનાથી એટ પાર હોય. એવું નહીં કે હું ઓલવેઝ કેપ્ટન છું એટલે હું તમારા કરતાં વધારે ઊંચો છું, એવી વાત ના હોય. તો ખાસ કરીને ટીમમેટ. હવે આ પર્ટિક્યુલર ઇન્ગ્રેડિયન્ટ આવવાનું કારણ શું? પહેલી વસ્તુ તો આઈપીએલ છે, કારણ કે આઈપીએલ એક એવી વસ્તુ છે કે જ્યાં આગળ તમારે વિવિધ દેશોના ખેલાડીઓને ભેગા રાખીને રમવાનું હોય છે. એટલે કે જો તમારે સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ ખેલાડી પાસેથી બહાર કાઢવું હોય, ઇફ યુ વોન્ટેડ ટુ બ્રિંગ સમથિંગ બેસ્ટ, તો તમારે એની સાથે એ ટર્મ્સમાં વાત કરવી પડે કે જે ટર્મ્સમાં એને ડાયજેસ્ટ થાય. કોઈ પણ વ્યક્તિને ટીમમેટ તરીકે એટલે એક સમાન પ્લેયર તરીકે ધારો કે તમે વાત કરતા હોય, ઇટ ઇઝ ઓલવેઝ એક્સેપ્ટેડ. એક્સેપ્ટ થઈ શકે છે કે હા બરાબર છે, તમે કહો છો. તો પછી જો ટીમમેટ તરીકે એક કેપ્ટન વર્તે, ઓફકોર્સ ડિસિઝન્સ તો એને જ લેવાના હોય છે, એમાં કંઈ there is nothing wrong in taking decisions, but in your behavior, in your talks, in your approach, in your attitude, in whatever you are talking to them, you are guiding them, આ બધામાં ક્યાંક ને ક્યાંક એક સમાનતાની ભાવના હોવી ખૂબ જરૂરી છે. અને એ રીતે હું માનું છું કે શુભમન ગિલને સફળતા મળી છે અને એનો શ્રેય હું આઈપીએલને આપવા માગીશ, કારણ કે આઈપીએલમાં વિવિધ ખેલાડીઓ સાથે તમે રમો છો. Now the second most important part is accepted captain. There are plenty of captains. આપણે ઘણા જોયા છે, ઘણા accepted captains હોય છે, ઘણા dominating captains હોય છે. એટલે એ જ કે એ જ સાચું અને એ જ કે એ પ્રમાણે કરવાનું, એ જ કે એ પ્રમાણે. We have seen that. અહીં આગળ એક્સેપ્ટેડ કેપ્ટન એટલે કે જે કેપ્ટન તરીકે અત્યારે શુભમન ગિલ એક જવાબદારી સોંપવામાં આવી છે, એ કહે એ હું માનીશ અને એ કહેશે એ જ પ્રમાણે હું કરીશ, એવી વાત પછી પોતાનો આર્ગ્યુમેન્ટ મૂકવા માટે અલગ વસ્તુ છે. અને એ સૌથી એક્સેપ્ટેડ કેપ્ટન બનવાનું કારણ એ છે કે કેપ્ટન હોય તો એ બોલર પાસે જાય, એને પૂછે કે કઈ રીતે તમારે ફિલ્ડ પ્લેસમેન્ટ જોઈએ છે, એ ફિલ્ડ પ્લેસમેન્ટ એને મળી શકે. અથવા તો જો કોઈ બોલરને ફિલ્ડ પ્લેસમેન્ટ વધારાનું જોઈતું હોય તો એની વાત એ સાંભળે અને ત્યાં આગળ એ ખેલાડીને મૂકે. મેં ઘણીવાર શુભમન ગિલને કહેતા સાંભળ્યા છે, જાડેજાને જ્યારે કહેતા હોય કે ભાઈ આમાંથી તારે વિશેષ કંઈ જોઈએ છે આનાથી, સો દેટ મેક્સ બિકોઝ હી ઇઝ સિનિયર. પણ તે છતાંય એને એટલું રિસ્પેક્ટથી પૂછવાનું કે આ મેં ગોઠવી એ ફિલ્ડ બરાબર છે. એવું નથી કે કેપ્ટન છે ફાઇનલ, ચલો બધું બરાબર છે, બટ હી ટેલ્સ ધેમ કે ભાઈ તમારા આમાં કંઈ એડિશન છે. ઇટ મીન્સ કે પોતે કરેલું જે કામ છે, પોતે ગોઠવેલી ફિલ્ડિંગ છે, એમાં પણ બોલરનો જે મત છે એ લેવામાં આવે. સો દેટ ઇઝ કોલ્ડ એક્સેપ્ટેડ કેપ્ટન.
હવે આ અહીંયા બહુ અગત્યની વાત છે કે તમે દરેકે દરેક ખેલાડીને, બોલર હોય કે બેટ્સમેન હોય કે કોઈ પણ હોય, વિકેટ કીપર હોય, એક્સેપ્ટેડ કેપ્ટન એ પંત સાથે પણ હળીબળીને વાત કરી શકે કે પછી રવિન્દ્ર જાડેજા પણ એની સાથે ખુલ્લીને વાત કરી શકે. આઈ થિંક શુભમન ગિલની જે એક્સપર્ટીઝ હતી, હું આને એક્સપર્ટીઝ એટલા માટે કહું છું કે હી ઇઝ ગેટિંગ અલોંગ વિથ એવરીબડી. એ ગિલ સાથે વાત કરે છે. આપણે ઘણા એવા કેપ્ટન જોયા છે કે દે ટેક ધ ડિસિઝન્સ ઓફ ધેર ઓન, દે ડોન્ટ કન્સલ્ટ એવરીબડી. ઓર રાધર બોલર જ્યારે એવો તો એવું દરેક વખતે એવું ના હોય કે એની કન્સન્ટ લે. But in this case it has happened and that's a good sign. That is called a accepted captain. The most important part બીજો એક આવે છે કેપ્ટન તરીકે કે ભાઈ કોઈ પણ કેપ્ટન હોય એનો એટીટ્યૂડ એવો તો હોવો જ જોઈએ કે ટીમનું જે હિત છે એ ટીમનું હિત જોવામાં આવે. પ્રેઝન્ટેશન, તમે બોલનો શેપ ડિશેપ થયો છે, યુ શુડ બી કોન્ફિડન્ટ એનફ ટુ ટેલ ધ અમ્પાયર કે લુક બોસ, ધીસ ઇઝ નોટ એક્સેપ્ટેબલ. ઠીક છે, એનો કહેવાનો જે આક્રમકતાથી કહેવું અથવા તો કેમ કહેવું અલગ વસ્તુ છે, પણ હક્કોનું રક્ષણ કરવાનું, ટીમના હિતનું રક્ષણ કરવાનું, જઈને કહેવાનું કે ભાઈ આ બોલ નહીં ચાલે અથવા તો આ બોલમાં આ રીતે છે. ક્યારેક અમ્પાયરને ના ગમે, પોસિબલ છે, પણ તે છતાં પણ જો તમે એ રીતના ન કહો તો ક્યાંક ને ક્યાંક એમ થાય કે ભાઈ આપણું ટીમને આવું જોઈતું હતું ને કેપ્ટન કશું કીધું નહીં. અહીંયા એ પર્ટિક્યુલર વસ્તુ તમે જોવા તો શુભમન ગિલ સફળ થયો છે. આપણે આક્રમક કેપ્ટન તરીકે વિરાટ કોહલીને જોયા છે, રોહિત શર્માને જોયા છે, એની પહેલાં કપિલ દેવને પણ આપણે જોયા છે, સુનિલ ગાવસ્કરને, વી હેવ સીન લોટ ઓફ કેપ્ટન્સ. પણ તે છતાંય જ્યારે તમે મેદાન ઉપર, મને યાદ છે કે એકવાર સુનિલ ગાવસ્કર આખી ટીમને મેદાન ઉપરથી લઈને બહાર આવી ગયા હતા બિકોઝ ઇટ વોઝ નોટ ડાયજેસ્ટેબલ નહોતું એ. તો એ પ્રકારની જે એક પોતાનું જે છે એ હક, ટીમનું હિત જાળવવું. આઈ થિંક જે 5 મેચોની શ્રેણી જે રમાઈ એમાં ક્યાંક ને ક્યાંક આ વસ્તુ જોવા મળી કે એ જઈને અમ્પાયરને પણ કહેતા હતા અને જે રીતે રજૂઆત કરવાની હોય રજૂઆત પણ કહેતા. નોટ ઓનલી દેટ, ઇવન ઇન ધ પ્રેસ હી યુઝ ટુ ટેલ કે ભાઈ લુક, ધીસ ઇઝ નોટ રાઇટ. તો ક્યાંક ને ક્યાંક ટીમના હિતોનું રક્ષણ કરનાર વ્યક્તિ તરીકે શુભમન ગિલ હું માનું છું કે એક એક્સેપ્ટેડ કેપ્ટન એ રીતે પણ બન્યો છે. એટલે દેટ્સ ઓલ્સો પ્લસ પોઈન્ટ ઓફ હિમ. તો દોસ્તો, આ હતું એક એનાલિસિસ આ શ્રેણીનું. ફરી મળીએ ત્યાં સુધી અશોક મિત્ર રજા આપશો. નમસ્કાર.